નમસ્કાર. ચાલો ફટાફટ સમજી લઈએ આવતા નાણાકીય વર્ષની બધી જ મહત્વની ટેક્સની તારીખો. આપણે સાથે મળીને આ જટિલ લાગતા વિષયને એકદમ સરળ બનાવી દઈશું. હવે ટેક્સનું નામ સાંભળીને જ ઘણાને થોડું ટેન્શન થઈ જાય છે, ખરું ને? પણ જુઓ, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે આખી વાતને 3 સરળ ભાગમાં વહેંચીને સમજીશું: ઇન્કમ ટેક્સ, ટીડીએસ ટીસીએસ અને જીએસટી. આ સ્લાઇડ જાણે આપણી આખી સફરનો નકશો છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની ડેડલાઇન્સ. અને જુઓ, આ એક જ સ્લાઇડમાં આખા વર્ષનો રોડમેપ તમારી સામે છે. જુલાઈથી લઈને છેક આવતા વર્ષના માર્ચ સુધી કઈ તારીખે શું કરવાનું છે એ બધું જ અહીં સ્પષ્ટ દેખાય છે. આનાથી સમયસર બધું પૂરું કરવામાં ખૂબ જ મદદ મળશે. તો ચાલો આ 4 સુપર ઇમ્પોર્ટન્ટ તારીખોને બરાબર મગજમાં બેસાડી દઈએ. 31 જુલાઈ છે પગારદાર અને સામાન્ય લોકો માટે. 30 સપ્ટેમ્બર છે ટેક્સ ઓડિટ રિપોર્ટ માટે. 31 ઓક્ટોબર છે કંપનીઓ અને ફર્મ્સ જેવા ઓડિટ કેસ માટે. અને છેલ્લે, જો કંઈ રહી ગયું હોય તો 31 માર્ચ એ ભૂલ સુધારવાની છેલ્લી તક છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. રિટર્ન ફાઇલિંગ સિવાય બીજી પણ એક ખૂબ જ અગત્યની બાબત છે, અને એ છે એડવાન્સ ટેક્સ. આ ટેક્સ, જેમ અહીં બતાવ્યું છે, એ આખા વર્ષ દરમિયાન હપ્તે હપ્તે ભરવાનો હોય છે, અને એની તારીખો પણ અલગ હોય છે. તો સરકારે આને ખૂબ સરળ બનાવ્યું છે. આખો ટેક્સ એકસાથે ભરવાને બદલે એને 4 નાના નાના હપ્તામાં વહેંચી દીધો છે. જૂનમાં 15%, સપ્ટેમ્બર સુધીમાં 45%, ડિસેમ્બર સુધીમાં 75% અને માર્ચ આવતા સુધીમાં તો પૂરેપૂરા 100%. આનાથી વર્ષના અંતે એકસાથે મોટો બોજ નથી આવતો. ચાલો હવે વાત કરીએ ટીડીએસ અને ટીસીએસની, એટલે કે ટેક્સ ડિડક્ટેડ અને કલેક્ટેડ એટ સોર્સની. અને આ વખતે અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે, એક મોટો બદલાવ આવ્યો છે, જે સમજવો ખૂબ જ જરૂરી છે. અને આ બદલાવ શું છે એ સમજવા માટે આ સ્લાઇડ બિલકુલ પરફેક્ટ છે. તમે જુઓ, એક તરફ છે જૂની સિસ્ટમ, જે 31 માર્ચ 2026 સુધી હતી, અને બીજી તરફ છે 1 એપ્રિલ 2026થી લાગુ થયેલી બિલકુલ નવી સિસ્ટમ. તો બરાબર શું બદલાયું છે? ચાલો જરા ઝૂમ ઇન કરીને જોઈએ. સૌથી મોટા ફેરફાર થયા છે કાયદામાં, ચલણના ફોર્મમાં, જે હવે ITNS 281N થઈ ગયું છે. અને હા, પૈસા જમા કરાવવાની તારીખમાં પણ, જે હવે પછીના મહિનાની 7મી તારીખ છે. પણ હા, એક વાતમાં કોઈ ફેરફાર નથી થયો, અને એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે પૈસા જમા કરાવવામાં મોડું કર્યું તો પેનાલ્ટી તો પહેલાં જેટલી જ લાગશે, દર મહિને 10%. એટલે સમયસર કામ પતાવવું ખૂબ જ અગત્યનું છે. સારું, તો હવે TDS અને TCSની વાત ચાલી જ રહી છે, તો એના ક્વાર્ટરલી રિટર્નની તારીખોને પણ ભૂલવી ન જોઈએ. આ દરેક બિઝનેસ માટે રેગ્યુલર કામ છે, અને એના પર નજર રાખવી જ પડે. અહીંયા આ ટેબલ આખી વાતને એકદમ સાદી રીતે સમજાવે છે. દરેક ક્વાર્ટર માટે TCS અને TDSની તારીખો અલગ અલગ છે. જેમ કે પહેલું ક્વાર્ટર જુઓ, એપ્રિલથી જૂનનું. TCS માટે છે 15 જુલાઈ, તો TDS માટે છે 31 જુલાઈ. આ નાનો પણ મહત્વનો ફેર છે, જે ખાસ નોંધી લેવા જેવો છે. ચાલો હવે વારો છે આપણા ત્રીજા સેક્શનનો, અને એ છે GST, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. નવા નાણાકીય વર્ષ માટે આપણે GSTમાં શું તૈયારીઓ કરવાની છે એ જોઈએ. કોઈ પણ રેસ જીતવી હોય તો શરૂઆત સારી હોવી જોઈએ, બરાબર ને? GSTમાં પણ કંઈક એવું જ છે. જો નાણાકીય વર્ષની શરૂઆત જ બરાબર થાય તો આખું વર્ષ આરામ રહે છે. આ ચેકલિસ્ટ એ જ શરૂઆતના જરૂરી કામો માટે છે. તો આ રહી એ જરૂરી કામોની લિસ્ટ, જે વર્ષની શરૂઆતમાં જ પતાવી દેવા જોઈએ. જેમ કે એક્સપોર્ટ માટે નવું લ્યુટ ફાઇલ કરવું, કમ્પોઝિશન સ્કીમ લેવી હોય તો એ નક્કી કરી લેવું, અને હા, 1 એપ્રિલથી નવી ઇનવોઇસ સિરીઝ ચાલુ કરવાનું ભૂલતા નહીં. આ બધા કામો ટાઈમસર કરવાથી આગળ કોઈ મુશ્કેલી નથી આવતી. અને હા, વાત જ્યારે GSTની આવે ત્યારે એપ્રિલ મહિનો કોઈ સ્પ્રિન્ટ રેસથી ઓછો નથી. એક પછી એક ડેડલાઇન આવતી જ રહે છે. એટલે આ મહિના માટે તો ખાસ પ્લાનિંગ કરવું જ પડે, જેથી કોઈ તારીખ ચૂકાઈ ન જાય. તો આ રહી એપ્રિલ મહિનાની રેસની અમુક મહત્વની તારીખો. 10 તારીખે GSTR 7 અને 8, 11 તારીખે GSTR 1, 20 તારીખે GSTR 3B અને 30 તારીખે GSTR 4. આ બધી તારીખોને કેલેન્ડરમાં માર્ક કરી જ લેજો. સારું, તો આપણે ઇન્કમ ટેક્સ, TDS, GST બધું જ જોઈ લીધું. હવે આ બધી માહિતીને એક જ જગ્યાએ ભેગી કરીને એક માસ્ટર ચીટશીટ બનાવી લઈએ, જેથી બધું યાદ રહે. આ રહી તમારી અલ્ટિમેટ ચીટશીટ. આ એક જ સ્લાઇડમાં નવા નાણાકીય વર્ષની તૈયારીના 3 સૌથી મહત્વના પાયા છે.
બસ આટલું યાદ રાખી લો તો તમારું કામ ઘણું સરળ થઈ જશે અને તમે આખા વર્ષ દરમિયાન વ્યવસ્થિત રહી શકશો. ટૂંકમાં વાત એટલી જ છે, સમયસર પાલન કરો અને હંમેશા આગળ રહો. પ્રોએક્ટિવ રહેવું એટલે કે સમય પહેલાં તૈયારી કરવી એ જ તણાવમુક્ત નાણાકીય વર્ષની ચાવી છે. તો હવે આ બધી તારીખો અને ચેકલિસ્ટ તમારી પાસે છે.